નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના આ છઠ્ઠા લેક્ચરની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો. નોટ, પેન, પેન્સિલ, આકૃતિ દોરવા માટે જરૂર પડે આ બધું લઈને બેસજો, જેથી તમે સાથે સાથે લખી શકો અને વ્યવસ્થિત તમે એની તૈયારી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર પ્રકરણ નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, એના છેલ્લા લેક્ચરની અંદર આપણે કુલમ્બના નિયમની રજૂઆત કરેલી છે. કુલમ્બના નિયમને આપણે સમજ્યા છે. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર આપણે તારવેલું છે. એ વિદ્યુતીય બળના સૂત્રને ત્યારે આપણે માત્ર અદિશ સ્વરૂપ એટલે દિશા સાથે કોઈ સંબંધ નથી એવા સ્વરૂપે આપણે લીધું છે. હવે આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ સમજવું છે અને બે કે બે કરતા વધારે વિદ્યુત ભારો હોય તો એવા તંત્ર પર લાગતું પરિણામી વિદ્યુતીય બળ કેટલું હોય એની પણ ચર્ચા આપણે કરવી છે. તો આજે આપણે પ્રકરણ નંબર 1 લેક્ચર નંબર 6 કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ તરફ જઈએ છીએ. ચાલો, કુલમ્બનો નિયમ શું છે એની ચર્ચા પાછી આપણે કરી લઈએ. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ. બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હજુ એકવાર, બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો, હવે આપણે દિશા સહિત આવા વિદ્યુત ભારો એકબીજા પર કેવી રીતે અને કેવું બળ લગાડે છે એની આપણે વાત કરવી છે. એટલે કે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. ખાસ જોજો, સદિશ સ્વરૂપ પ્રશ્ન તમને આવી રીતે પૂછાય, કુલમ્બનો નિયમ લખો અને સદિશ સ્વરૂપ સમજાવો. અથવા પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે, સમજાવો. ખાસ જોજો. રેડી? ચાલો, તો કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. સદિશ સ્વરૂપ સમજવા માટે આપણે અલગ અલગ આકૃતિઓને પેલા ખાસ સમજવી પડે. ઉદાહરણ તરીકે આ જે કુલમ્બનો નિયમ છે એ ટુ બોડી ફોર્સ નિયમ છે. ટુ બોડી ફોર્સ એટલે કપલ ઓફ ફોર્સ. એનો અર્થ એવો થાય કે આ જે કુલમ્બનો નિયમ છે એ માત્ર ને માત્ર બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળની વાત છે. ત્રીજો વિદ્યુત ભાર એના ઉપર એ સમયે કોઈ અસર દેખાડતું નથી. એટલા માટે એને ટુ બોડી ફોર્સ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. ટુ બોડી ફોર્સ રૂલ. ટુ બોડી ફોર્સનો અર્થ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ હશે ત્યારે ત્રીજા વિદ્યુત ભારની અહીંયા કોઈ અસર જોવા મળશે નહીં. ને ટુ બોડી ફોર્સ કહેવાય. ચાલો, તો હવે આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ તરફ જઈએ. તો અલગ અલગ આકૃતિઓને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું. ઉદાહરણ તરીકે પહેલા હું અત્યારે જે આપણે આકૃતિની વાત કરવું છે એની આપણે ચર્ચા કરી કે કોઈ એક ઉગમ બિંદુની સાપેક્ષે બે વિદ્યુત ભારો છે. ધારો કે એક વિદ્યુત ભાર Q1 અહીંયા છે અને બીજો વિદ્યુત ભાર Q2 એ અહીંયા છે. જેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે R1
અને R2 છે. R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે વિદ્યુત ભારો Q1 અને Q2 લીધા છે. હવે અહીંયા હું એવી વિચારધારા લઉં છું કે Q1 અને Q2 એ બંને ધન છે એટલે ગ્રેટર ધેન 0. હવે યાદ કરો જોઈએ બંને ધન વિદ્યુત ભારો એકબીજા ઉપર અપાકર્ષી બળ લગાડે છે. અપાકર્ષી બળ લગાડે છે એટલે કે Q1 વડે Q2 પર લાગતું કુલંબીય બળ વિદ્યુતીય બળ અપાકર્ષી પ્રકારનું હશે. તે જ રીતે Q2 વડે Q1 પર લાગતું અપાકર્ષી બળ એ આ તરફ હશે. તો ચાલો પહેલા આપણે એના કુલંબની અંદર સદિશના સ્વરૂપને સમજી લઈએ, પછી અલગ અલગ આકૃતિઓને સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો Q1 વડે Q2 પર લાગતું બળ, તો હું અહીંયા Q1 વડે Q2 પર લાગતું બળ દર્શાવું તો એ આ દિશામાં હશે અપાકર્ષી પ્રકારનું. અને એને કઈ રીતે લખાશે તો કે જોવો છે 1 વડે 2 પર લાગતું બળ 1 વચાશે શું Q1 વડે Q2 પર લાગતું બળ, અથવા એમ પણ કહી શકાય Q2 પર Q1 વડે લાગતું બળ F21. તો આનો પરિણામી સ્થાન સદિશ આટલો થશે અને ત્રિકોણની રીત પ્રમાણે પરિણામી સ્થાન સદિશ આ દિશામાં જાય છે એટલે એને R21 વડે દર્શાવાય. તો R21 એટલે શું છે તો કે R21 બરાબર એને અહીંયા વ્યવસ્થિત આમ સીધું લખીએ તો આ જે એનો પરિણામી સ્થાન સદિશ છે R21, તો R21 એટલે R2 R1 એટલે કે Q1 થી Q2 ની દિશામાં જે સદિશ મળે છે આ બે વચ્ચેનું અંતર છે એને R21 કહેવાય. હવે સેમ વસ્તુ Q2 વડે Q1 પર લાગતું બળ અહીંયા Q1 છે તો Q2 પણ Q1 પર આ દિશામાં બળ લગાડશે અને એ બળની દિશા આમ હશે. તો એને કેવી રીતે દર્શાવી શકાય જોવો જોઈએ 2 વડે 1 પર લાગતું બળ 2 વડે 1 પર. ચાલો બંનેમાં ફેર શું છે અહીંયા પ્રથમ વિદ્યુતભાર બીજા પર આ દિશામાં બળ લગાડે છે તો 1 વડે 2 પર લાગતું બળ. અહીંયા Q2 વિદ્યુતભાર આ દિશામાં આને બળ લગાડે છે તો એના પર લાગતું બળ F12. તો એનો સ્થાન સદિશ શું હશે R12 અને એ R12 ને દર્શાવવું હોય તો અહીંયા દર્શાવી શકું R12 સદિશ બરાબર R1 R2. ક્લિયર છે? એ આપણે ચોખ્ખું દેખાય છે અને એ પરિણામી સદિશ ત્રિકોણની રીતથી ધોરણ 11 પ્રકરણ નંબર 4 માં આવી ગયું છે. રેડી? તો બંને એકબીજા ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં બળ લગાડશે એવું આપણે સાબિત કરવું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ અંતર તો અચળ જ છે Q1 Q2 નું, તો R12 અને R21 નું મૂલ્ય તો સમાન જ છે, માત્ર ને માત્ર દિશા અલગ અલગ છે. એટલે હું અહીંયા લખી શકીશ જોવો જોઈએ. તો પહેલા આપણે શું કરીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2 વિદ્યુતભાર ના સ્થાન સદિશો Q1 અને Q2 વિદ્યુતભારના સ્થાન સદિશો અનુક્રમે R1 અને R2 છે. ચાલો કુલમ્બના નિયમ પ્રમાણે Q1 વડે Q2 પર લાગતું બળ જોતું હોય. હવે સ્થાન સદિશ આપણે સમજી ગયા છીએ, આકૃતિને આપણે એકદમ વ્યવસ્થિત સમજી ગયા છીએ. તો અહીંયા હું પહેલા લખું કે Q1 વડે Q2 પર લાગતું બળ કુલમ્બના નિયમ પ્રમાણે હવે શું થશે જોવો જોઈએ. સદિશ સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ Q1 વડે Q2 પર લાગતું બળ F12 બરાબર
કે Q1 Q2 अपन R² ની જગ્યાએ R12 સ્ક્વેર R12 એનો સ્ક્વેર અને અહીંયા R12 કેરેટ. હવે ખાસ તો 11 માં જોઈ ગયા છીએ જ્યાં R12 કેરેટ બરાબર Q1 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ Q1 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ દર્શાવે છે. રેડી? તો એકમ સદિશને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે એનો સદિશ છેદમાં એનું મૂલ્ય, એનો સદિશ છેદમાં એનું મૂલ્ય એટલે એકમ સદિશ. તો જોવો જોઈએ R12 તો અહીં લખી શકાય કે અહીં R12 કેરેટ બરાબર આનો સદિશ એટલે આ અને એનું મૂલ્ય આ છે. તો આ લખી શકાય R2 માઈનસ R1 છેદમાં R21 એનું મૂલ્ય હાલો આ સમીકરણમાં મૂકી દીધું. હવે હું સામે લખું છું. તો જોવો જોઈએ શું થશે. F21 બરાબર કે એમનો Q1 Q2 છેદમાં હવે જોવો જોઈએ તમે R21 કેરેટની જગ્યાએ આ મૂકો છો એટલે નીચે R21 બીજું એક મળશે. અહીંયા સ્ક્વેર હતું તો હજી એક મળે ખાન થઈ જાય. તો આ લખી શકાય R21 નો ઘન કૌંસમાં R2 માઈનસ R1. આ સમીકરણ નંબર 1 આપી દે. કેનું સમીકરણ મળ્યું? તો કે Q1 વડે Q2 પર લાગતું બળ. આ જ રીતે Q2 વડે Q1 પર લાગતું બળ મળી શકાય. તો જોવો જોઈએ હવે Q2 વડે Q1 પર લાગતું બળ. હાલો Q2 વડે Q1 પર લાગતું બળ શેના વડે દર્શાવ્યું છે? F કોના વડે? 2 વડે. કોના પર? 1 પર. F21 ચાલો F21 2 વડે 1 પર લાગતું બળ બરાબર 2 વડે 1 પર લાગતું બળ બરાબર કે Q1 Q2 બને વિદ્યુત બારીના એ જ. હવે અંતર એટલું જ છે એટલે મૂલ્ય એના એ જ રહેશે. એટલે હું અહીંયા R21 ની જગ્યાએ R12 એનો સ્ક્વેર લખીશ. પરંતુ કેરેટ હવે શું થશે? R12 કેરેટ. તો અહીં લખી શકાય કે R12 કેરેટ બરાબર R1 માઈનસ R2 છેદમાં R12 એનું મૂલ્ય એટલે કે Q2 થી Q1 ની દિશામાંનો એકમ સદિશ. આ સમજાવ. તો જ્યારે Q2 Q1 પર આ દિશામાં બળ લગાડે છે ત્યારે એનો સ્થાન સદિશ પરિણામી આ દિશામાં હોય તો Q2 થી Q1 ની તરફનો સ્થાન સદિશ આને અહીંયા મૂકી દઈએ તો આમ લખી શકાય F12 બરાબર કે Q1 Q2 છેદમાં આ ઘન થઈ જશે R12 નો ઘન અને R1 માઈનસ R2. સમીકરણ નંબર 2. તો જોવો જોઈએ સદિશ સ્વરૂપની અંદર શું ફેર પડે છે. તો અહીંયા તો આ પરિણામી અંતર જ છે, આ પણ પરિણામી અંતર છે, પણ માત્ર દિશા બદલાય છે. 2 થી 1 એટલે કે 1 થી 2 તરફનો સ્થાન સદિશ
2 થી 1 તરફનો, પરંતુ બંને વચ્ચેનું આ અંતર તો અચળ જ છે. Q1 થી Q2 તરફનું અંતર એ કે Q2 થી Q1 તરફનું અંતર અચળ છે. એનો અર્થ એવો થાય કે આ અંતર એટલું ને એટલું છે. ઉદાહરણ તરીકે આની વાત કરીએ તો આ અંતર એના એ જ છે, પરંતુ આથી આ દિશામાં અને આથી આ દિશા માત્ર દિશા બદલાય છે, માત્ર દિશા બદલાય છે. તો સમીકરણ 2 માં હું ફેરફાર કરી શકું કારણ કે આ મૂલ્ય અચળ છે, પરંતુ દિશા જ માત્ર બદલાયેલી છે. તો મારે R12 ની જગ્યાએ R21 કરવું હોય તો ઋણ નિશાની બહાર કાઢવી પડશે. તો આવું લખી શકું, જોવો જોઈએ કે F12 બરાબર -K Q1 Q2 upon R12 નો ઘન લખું કે R21 નો ઘન લખું. મૂલ્ય તો સમાન જ છે, મૂલ્ય તો સમાન જ છે. અને અહીંયા માઈનસ નિશાની કોમન કાઢી દો, R2 - R1. સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 માં જોવો જોઈએ બધું જ કોમન છે, સિવાય કે ઋણ નિશાની. તો સમીકરણ 1 અને 3 પરથી સમીકરણ 1 અને 3 પરથી આ લખી શકાય. સમીકરણ 1 અને 3 પરથી શું થશે? ઓકે, F21 બરાબર આ છે, પણ અહીંયા ઋણ નિશાની એક આવે તો આ થઈ જાય. તો F21 માઈનસ F12 એનો અર્થ એવો થશે કે પ્રથમ વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર પર જેટલું બળ લગાડશે એટલા જ મૂલ્યનું, પરંતુ વિરુદ્ધ દિશામાં, એટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં Q2 Q1 પર બળ લગાડે છે. Q2 Q1 પર બળ લગાડે છે, જેને ટુ બોડી ફોર્સ તરીકે ઓળખવામાં આવે. હવે મેં તમને શરૂઆતમાં પ્રશ્નની શરૂઆતમાં કીધેલું શું કે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ, કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને અનુસરે છે. સમજાવો. તો યાદ થઈ ગયું? જોવો જો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલું બળ લગાડે છે તેટલું જ વિદ્યુતભારનું મૂલ્ય જે વિદ્યુતભાર લગાડે છે એટલું, પરંતુ વિરુદ્ધ દિશામાં લગાડે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. ક્લિયર છે? જોજો કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. હવે અહીંયા આપણે જે બે વિદ્યુતભારો લીધા છે એ બે વિદ્યુતભારો કેવા છે? ધન હતા, ત્યારે આપણને આવું મળે છે, ત્યારે આપણને આવું મળે છે. પણ જ્યારે બે ઋણ વિદ્યુતભાર હોય, એક ધન અને એક ઋણ વિદ્યુતભાર હોય તો શું થાય એની પણ ચર્ચા આપણે આગળ કરીએ. ચાલો પહેલા આ લખી નાખજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. જો બે ધન વિદ્યુત ભાર હોય તો આવું થાય છે. આ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ છે. દિશા સંયુગનું સ્વરૂપ એટલે સદિશ સ્વરૂપ. અહીંયા બે ધન વિદ્યુત ભાર હતા ત્યારે આપણે આવા પ્રકારનું બળ લાગે છે. હવે આપણે એવી ચર્ચામાં ઉતરીએ કે Q1 અને Q2 બંને ઋણ હોય તો, અથવા એક ધન અને એક ઋણ વિદ્યુતભાર હોય તો પછી બળની દિશા, મૂલ્ય તો આપણને ખબર છે, ચાલો તો પછી બળની દિશા કઈ દિશામાં હશે, એટલે કે પરિણામી બળ કઈ દિશામાં લાગતું હોય એની ચર્ચા આપણે કરવી છે. ઉદાહરણ તરીકે હાલો આ બંને કેવા હતા? ધન વિદ્યુત ભાર હતા. હવે એવું વિચારીએ કે Q1 અહીંયા એક વિદ્યુત ભાર છે અને બીજો વિદ્યુત ભાર એક અહીંયા Q2 છે. અહીંયા હું લખું છું Q1 અને Q2 બંને <0 છે. <0 એટલે ઋણ.
બંને કેવા વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે. તો પછી આ બંને વિદ્યુત ભારોને જોડતી રેખા એટલે આ. તો હવે શું થશે? તો બળની દિશાઓ બદલાશે. મૂલ્ય જો તેમની વચ્ચેનું અંતર અચળ હશે તો મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. તો શું બદલાશે? તેમની વચ્ચે લાગતા બળની દિશા બદલાશે. તેમની વચ્ચે લાગતા બળની દિશા બદલાવી એટલે શું? તો જોઈએ. ચાલો, Q1 ઋણ છે, Q2 પણ ઋણ છે. તો પછી Q1 વડે Q2 પર લાગતું બળ અપાકર્ષી પ્રકારનું હશે. શું કામ? કે બંને ઋણ છે. પરંતુ યાદ કરજો કે Q1 વિદ્યુત ભાર વડે Q2 પર લાગતું બળ એ આમ અપાકર્ષે છે, આમ અપાકર્ષે છે, એટલે અહીંયા આમ કરશે. તો કે Q1 પર Q2 વડે લાગતું બળ આ દિશામાં, એટલે કે આમ લખી શકાય કે 2 વડે 1 પર લાગતા બળની દિશા, જ્યારે અહીંયા 1 વડે 2 પર લાગતા બળની દિશા. 1 વડે 2 પર લાગતા બળની દિશા. શું કામ? તો કે Q1 એ આને આમ અપાકર્ષશે, પણ ખરેખર એ આના માટે આકર્ષણ થશે. જ્યારે Q2 એ આને આમ અપાકર્ષશે, પણ ખરેખર એ આના માટે આકર્ષણ થાય છે. તો આ રીતે આકૃતિમાં સમજી શકાય. હવે એવું વિચારીએ કે Q1 અને Q2 બે વિદ્યુત ભારો પૈકી કોઈ પણ એક ધન છે. ધારો કે Q1 is greater than 0 અને Q2 is less than 0 છે. તો શું થશે? આ ઋણ છે, આ ધન છે. તો Q1 વડે Q2 પર લાગતું બળ આ જ દિશામાં થશે, કારણ કે અપાકર્ષી પ્રકારનું હોય. પણ આપણે એવું લાગે છે કે આ દિશામાં અપાકર્ષી પ્રકારનું હોય, પણ ખરેખર આવું થશે નહીં. Q1 Q2 ને આકર્ષશે એટલે આ દિશામાં બળ લાગશે. તો એવું કહી શકાય Q1 વડે Q2 પર લાગતું બળ આ દિશામાં, જ્યારે Q2 વડે Q1 પર લાગતું બળ આ દિશામાં થશે. 2 વડે 1 પર લાગતું બળ. શું કામ? તો કે આપણાને આકર્ષે છે. બંને એકબીજાને આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. આ જ્યારે આ આમ બળ લગાડશે, આ આમ બળ લગાડશે, પણ આ બંને એકબીજાને આકર્ષી પ્રકારનું બળ, એટલે આ જે બળનો એરો છે, તો કે Q1 વડે Q2 પર લાગતું આ દિશામાં આકર્ષી બળ, Q2 વડે Q1 પર લાગતું આ દિશામાં આકર્ષી બળ મળે છે. આ તો માત્ર ને માત્ર એક રજૂઆત છે વિદ્યુત ભારના સદિશ સ્વરૂપની. પરંતુ જ્યારે દાખલાની અંદર કે MCQ ની અંદર આવે ત્યારે એ આપણા માટે હાવ સરળ થઈ જશે, સાવ સહેલું થઈ જશે. શું કામ? તો કે ત્યારે સામે આપણી પાસે વિદ્યુત ભારના મૂલ્યો હશે, અને કયું મૂલ્યનો વિદ્યુત ભાર કેવડો હોય તો કઈ દિશામાં પરિણામી વિદ્યુતીય બળ લાગશે એ તરત નક્કી કરી શકાશે. એટલા માટે તો આજે વિદ્યુત ભાર માટે ટુ બોડી ફોર્સ, એટલે કે બે વિદ્યુત ભારિત કણો બિંદુવત વિદ્યુત ભાર એકબીજા પર કઈ દિશામાં કેટલા મૂલ્યનું વિદ્યુતીય બળ લાગે છે એના માટે કુલમ્બના નિયમની આપણે ચર્ચા કરી. હવે આપણે બે કરતા વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય અને એ તંત્રમાંથી કોઈ એક જ વિદ્યુત ભાર પર બાકીના બધા જ વિદ્યુત ભારો બળ લગાડતા હોય તો પરિણામી વિદ્યુતીય બળ કેટલું મળે? તો પરિણામી વિદ્યુતીય બળ કેટલું મળે એની ચર્ચા આપણે કરવી છે. ખાસ હજી કુલમ્બનો નિયમ યાદ રાખજો. કુલમ્બનો નિયમ બે બિંદુવત સ્થિત વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચાલો, તો હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત લઈએ. બે કે બે કરતા વધારે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત, અથવા
n વિદ્યુત ભારોના તંત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો આમ તો 11મા ધોરણની અંદર સંપાતપણાનો સિદ્ધાંત આપણે જોઈ ગયા જ છીએ ગુરુત્વાકર્ષણ બળમાં. ગુરુત્વાકર્ષણની અંદર કે બે કરતા વધારે બિંદુઓ દળ કોઈ એક નાના એવા દળ ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ માટેનો સંપાતપણાનો સિદ્ધાંત. તો અહીંયા આપણે વિદ્યુત ભાર માટે સંપાતપણાનો સિદ્ધાંત, તો વિદ્યુતીય બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. ચાલો, વિદ્યુત બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? તો કે n જેટલા વિદ્યુત ભારોનું તંત્ર હોય, એ n જેટલા વિદ્યુત ભારોના તંત્રમાંથી દરેક વિદ્યુત ભાર કોઈ એક જ વિદ્યુત ભાર પર બળ લગાડે તો એનું પરિણામી વિદ્યુતીય બળ કેટલું હોય? પરિણામી વિદ્યુતીય બળ કેટલું હોય એ બળનું જે મૂલ્ય છે, સદિશ છે, એને સંપાતપણાના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? તો કે કોઈ એક વિદ્યુત ભાર પર બે કે બે કરતાં વધારે, ખાસ સમજજો, કોઈ એક વિદ્યુત ભાર પર બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો બળ લગાડતા હોય ત્યારે, બળ લગાડતા હોય એટલે વિદ્યુતીય બળ લગાડતા હોય ત્યારે પરિણામી વિદ્યુતીય બળ દરેક વડે લાગતા વિદ્યુતીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે. હજુ એક વાત, કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ બે કે બે કરતાં વધારે વિદ્યુત ભાર વડે લાગતા વિદ્યુતીય બળ દરેક વડે લાગતા વિદ્યુતીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે. કોઈ એક વિદ્યુત ભાર તંત્રમાં એક વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ બે કે બે કરતાં વધારે વિદ્યુત ભારો વડે લાગતા વિદ્યુતીય બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો ઇન શોર્ટ આપણે સંપાતપણાના સિદ્ધાંતની વ્યાખ્યા લખી નાખીએ કે સંપાતપણાનો સિદ્ધાંતની વ્યાખ્યા શું થશે? તો કે એકદમ સરળ, કોઈ એક વિદ્યુત ભાર પર બે કે બે કરતા વધારે વિદ્યુત ભારો વડે લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? તો કે દરેક વડે લાગતા, દરેક વડે એટલે એક વડે, બીજા વડે, ત્રીજા વડે, દરેક વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. સદિશ સરવાળા જેટલું હોય છે. ઇન શોર્ટ, કોઈ એક જ વિદ્યુત ભાર પર જ્યારે ઘણા બધા વિદ્યુત ભાર બળ લગાડતા હોય ત્યારે એ ઘણા બધા વિદ્યુત ભારનું એકનું વિદ્યુતીય બળનો સદિશ સરવાળો. કારણ કે આગળ આપણે વાત કરી કે કુલમ્બનો નિયમ એ ટુ બોડી ફોર્સ નિયમ છે, માત્ર બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા વિદ્યુતીય બળની વાત છે. તો પછી કુલમ્બનો નિયમ એકલો અહીંયા કંઈ કામ કરી શકે નહીં, એટલા માટે સંપાતપણાના સિદ્ધાંતની જરૂર પડે. ચાલો સમજીએ એને આપણે એક ઉદાહરણ દ્વારા. ઉદાહરણ તરીકે કોઈ એક વિદ્યુત ભાર તંત્ર અહીંયા આપણે દર્શાવીએ. ધારો કે અહીંયા Q1 વિદ્યુત ભાર છે, અહીંયા Q2 વિદ્યુત ભાર છે,
અહીંયા Q3 વિદ્યુત ભાર છે અપ ટુ અહીંયા Qn મો વિદ્યુત ભાર છે રેડી અને તેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ અનુક્રમે r1 r2 r3 અપ ટુ n માં વિદ્યુત ભારનો સ્થાન સદિશ rn છે ચાલો હવે આમાં n વિદ્યુત ભારનું તંત્ર છે એમાં કોઈ એક વિદ્યુત ભાર પર બાકીના બધા વિદ્યુત ભાર બળ લગાડે તો એ દરેક વડે લાગતા વિદ્યુતીય બળનો સદિશ સરવાળો એટલે જ એના પર લાગતું કુલ વિદ્યુતીય બળ એટલે જ એના પર લાગતું કુલ વિદ્યુતીય બળ ચાલો જોઈએ શું કહે છે તો અહીંયા હું વિચારી લઉં ચાલો કે મારે Q2 પર બાકીના બધા વડે બળ લાગતું હોય એવું શોધવું છે તો તમે જોઈ શકો છો ચાલો કે Q1 વડે Q2 પર લાગતું બળ આ દિશામાં કારણ કે અપાકર્ષી પ્રકારનું તો અહીંયા હું લખી શકું 1 વડે 2 પર લાગતું બળ અને સ્થાન સદિશ શું થાય r2 - r1 r2 - r1 હાલો 3 વડે 1 પર લાગતું બળ આ દિશામાં 3 વડે 2 પર લાગતું બળ આ દિશામાં શું શેના વડે દર્શાવાય 3 વડે 2 પર લાગતું બળ અપ ટુ n માં વિદ્યુત ભાર વડે એના પર લાગતું બળ આ દિશામાં થાય તો n વડે 2 પર લાગતું બળ બધાનો સદિશ સરવાળો એટલે 2 પર લાગતું બળ મળે ચાલો આનો સ્થાન સદિશ શું થશે r21 હાલો આનો સ્થાન સદિશ શું થાય r23 અને આ સ્થાન સદિશ r2n qn થી 2 ની દિશામાં q3 થી 2 ની દિશામાં q1 થી 2 ની દિશામાંનો એકમ સદિશ ક્લિયર છે તો ચાલો પહેલા તો દરેક વડે લાગતા વિદ્યુતીય બળની ચર્ચા કરી લે પછી બધાનો સંવાદપણાના નિયમ પ્રમાણે સરવાળો તો જોવો જોઈએ આકૃતિ પરથી Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુત ભારોના સ્થાન સદિશ વિદ્યુત ભારોના સ્થાન સદિશ અનુક્રમે r1 r2 r3 અપ ટુ rn છે હવે આપણે કરવું છે શું તો કે Q2 પર બાકીના બધા વિદ્યુત ભારો વડે લાગતું બળ શોધવું છે કોના પર Q2 પર બાકીના બધા વડે તો જોવા જોઈએ આકૃતિ પરથી પેલું જ વાત કરીએ કે Q1 વડે Q2 પર લાગતું બળ હાલો Q1 વડે લાગતું બળ એટલે 1 વડે 2 પર લાગતું બળ બરાબર કે Q1 Q2 upon R21 નો સ્ક્વેર R21 કેરેટ જ્યાં R21 એટલે 1 થી દિશામાંનો એકમ સદિશ 1 થી 2 ની દિશામાંનો એકમ સદિશ ચાલો આ જ રીતે Q2 વડે Q3 વડે Q1 પર લાગતું બળ Q3 વડે Q1 પર Q2 પર લાગતું બળ છે બધા વડે 2 પર લગાવવાનું છે Q3 વડે Q2 પર લાગતું બળ ચાલો કેટલું થશે તો હું અહીંયા લખું છું ચાલો Q3 વડે છે એટલે કે 3 વડે 2 પર લાગતું બળ કે Q2 Q3 છેદમાં R સ્થાન સદિશ 2 3 નો સ્ક્વેર અને R23 કેરેટ જ્યાં R23 કેરેટ એટલે Q3 થી Q2 ની દિશામાંનો એકમ સદિશ આ સમીકરણ 1 આ સમીકરણ 2 અપ ટુ
qn વડે લાગતું બળ શોધવું છે. ચાલો અપ ટુ qn વડે q2 પર લાગતું બળ. ચાલો F2n બરાબર k q2 qn છેદમાં r2n નો સ્ક્વેર r2n કેરેટ. qn માં વિદ્યુત ભાર થી q2 ની દિશામાંનો એકમ સદિશ. આ સમીકરણ નંબર 3. તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે q2 પર લાગતું પરિણામી વિદ્યુતીય બળ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે q2 પર લાગતું કુલ બળ. હાલો q2 પર લાગતું કુલ બળ એટલે F2 બરાબર હાલો 1 વડે 2 પર લાગતું બળ પ્લસ 3 વડે 2 પર લાગતું બળ પ્લસ અપ ટુ પ્લસ n વડે 2 પર લાગતું બળ એટલે કે આ બધાનો સદિશ સરવાળો. હાલો બધાનો સદિશ સરવાળો એટલે હવે શું લખશું જોવો જોઈએ. અહીંયા હું લખું છું કે F2 બરાબર ચાલો કોમન આટલામાંથી શું હશે k q1 q2 k q2 k q2 બધું કોમન. તો આ ત્રણેયમાંથી એટલે કે n જેટલા વિદ્યુત ભારોમાંથી કોમન શું છે k અને q2 અને અંદર શું વધે q1 upon r21 સ્ક્વેર q1 upon r21 square r21 caret plus q3 upon r23 square r23 caret plus up to plus qn ના છેદમાં r2n square r2n caret. સામાન્ય સમીકરણ સ્વરૂપે લખવું છે. આને ટૂંક સ્વરૂપમાં લખવું છે, ટૂંકા સ્વરૂપમાં તો સરળતાથી લખી શકાય. જોવો જોઈએ અહીંયા લખું છું સાવ ટૂંકા સ્વરૂપમાં લખવું હોય તો F2 બરાબર ખાસ શોધો કેવી રીતે લખું છું. વિદ્યુતીય બળ કુલ 2 પર લાગતું કુલ બળ F2 બરાબર k q2 એમનો k q2 એમનો. હવે સમેશનની નિશાની એટલે કે સરવાળો બધાનો સરવાળો કરીએ છીએ. ક્યાંથી ક્યાંનો તો કે I બરાબર 1 થી n નો સરવાળો કરીએ છીએ જેમાં I બરાબર 2 નથી. શું કામ 2 નથી તો કે 2 પર તો બળ લાગે છે. ખાસ જોજો I બરાબર 2 થી 1 થી n માં I is not equal to 2. શું કામ not equal to 2 તો કે 2 ઉપર તો લાગે છે. તો હવે અહીંયા શું આવશે qi છેદમાં r2i એનો સ્ક્વેર r2i કેરેટ. જ્યાં એ લખી જ નાખું I બરાબર 1 2 3 4 up to n માં I is not equal to 2. જો તમે 1 પર લાગતું બળ લગાવેલું 1 પર લાગતું બળ શોધવું હોય તો અહીંયા I is not equal to 1 થી આવે. 3 ઉપર લાગતું હોય તો I is not equal to 3. ક્લિયર છે. તો n વિદ્યુત ભારોના તંત્ર વડે લાગતું કોઈ એક જ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુતીય બળ જે સંપાતપણાના સિદ્ધાંત દ્વારા અને કુલમ્બના નિયમનો ઉપયોગ કરી અને શોધી શકાય છે. એકદમ સરળ છે. કંઈ પણ લોટ લેવાની જરૂર નથી. આ માત્ર એક સૂત્ર સ્વરૂપ છે. આનો ઉપયોગ આપણે દાખલા અને MCQ ની અંદર કરવાના છીએ. એટલા માટે ખૂબ જ અગત્યનું કહી શકાય અને ખૂબ જ સરળ છે. ચાલો જોઈ લેજો. રેડી? જો તમને મજા આવતી હોય તો સારી એવી કોમેન્ટ કરતા રહેજો. રેડી? ચાલો
આ છે વિદ્યુતીય બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો આજે આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ અને કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ પરથી એન વિદ્યુત ભારોના તંત્ર વડે સંપાતપણાના સિદ્ધાંતની ચર્ચા કરી. ચાલો.